નમસ્તે મિત્રો, વિચારો કે આજથી 50 વર્ષ પહેલાં એ જગ્યા પર શું હશે જ્યાં આજે આપણે રહીએ છીએ। લગભગ ત્યારે આપણા દાદા અને પરદાદા પણ જીવતા હશે, પરંતુ એમની જિંદગી આપણા જેવી આસાન નહોતી। એમની પાસે નહોતી વીજળી, નહોતી ગાડી, નહોતું ફ્રીજ કે નહોતું એસી, અને ખાસ તો ત્યારે નહોતા મોબાઈલ। તો પણ લોકો કહે છે કે પહેલાંનું જીવન આજ કરતાં ઘણું સુખી હતું। તો આજે આપણે આપણા દાદા અને પરદાદાના જીવન વિશે જોઈશું કે એમનું જીવન કેવું હતું। વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો। તો શરૂઆત કરીએ સવારથી। એ જમાનામાં લોકો સૂરજના ઉગતા પહેલાં જ ઉઠી જતા અને પોતપોતાના કામમાં લાગી જતા। ત્યારે મોટાભાગના લોકો ખેતીવાડીનું કામ કરતા, એટલે મોટાભાગના લોકો ખેતરના કામ માટે વહેલી સવારે નીકળી જતા। આખો દિવસ ખેતીનું કામ કરીને સાંજે થાક્યા પાક્યા ઘરે આવતા। પછી સાંજે ગામના ચોરે અને પાદરમાં બધા ગામના વડીલો બેસતા અને વાતો કરતા। આ જગ્યા પર જ આખા ગામની નવા જૂની વાતો થતી, અને આ જગ્યા પર જ એ પણ નક્કી થતું કે કયો તહેવાર કઈ તારીખે ઉજવવો। આ બધું આ ગામના ચોરે જ નક્કી થતું। ત્યારે એ લોકોને નહોતી લાઇટની જરૂર કે નહોતી પંખાની, કેમ કે થાક્યા પાક્યા વગર પંખાએ પણ સૂઈ જતા। અને હા, એ વાત પણ સાચી છે કે ત્યારે આટલી ગરમી પણ નહોતી। રહી વાત એ જમાનામાં કમાણીની, તો લોકો મોટા ભાગે ખેતી ઉપર જ નિર્ભર હતા। ખાસ કરીને ગામડામાં લોકો એ જમાનામાં ખૂબ જ ખુશ રહેતા, જેનું મુખ્ય કારણ એ હતું કે એ સમયમાં આટલી મોંઘવારી નહોતી। થોડું વિચારો કે આજે સોનાનો ભાવ 90,000થી પણ વધુ છે, જ્યારે 1970માં 10 ગ્રામ સોનાની કિંમત ફક્ત 184 રૂપિયા જ હતી। ક્યાં 90,000 અને ક્યાં 184 રૂપિયા। લોકોની ખુશી માટેનું એક બીજું કારણ એ પણ હતું કે એ સમયમાં આપણા ભારતની જનસંખ્યા લગભગ 50થી 55 કરોડની વચ્ચે હતી, એટલે કે આજથી 3 ગણી ઓછી। એટલે બધી જગ્યાએ આજની જેમ શોરબકોરવાળું વાતાવરણ નહોતું। જ્યાં જોવો ત્યાં શાંતિ જ શાંતિ હતી। એટલે જ વધુ પ્રદૂષણ નહોતું, એટલે જ લોકો બીમાર પણ ઓછા પડતા અને લોકો સ્વસ્થ હતા। ઇન્ટરનેટ અને મોબાઈલ નહોતા, એટલે આટલું ટેન્શન પણ નહોતું, એટલે જ લોકોમાં સામાજિક ભાવના વધુ જોવા મળતી। અને ખુશાલીનું માપદંડ આ સામાજિકતાને જ માનવામાં આવે છે। લોકો એકબીજા સાથે હળીમળીને રહે, એકબીજા સાથે સમય વિતાવે, એટલા જ લોકો વધારે ખુશ રહે, એટલે જ જૂના જમાનાના લોકો ખુશ રહેતા। હવે થોડા આજથી 50 વર્ષ પહેલાંના વિડીયો પણ જોઈ લઈએ, જે છે તો ફક્ત વિડીયો, પણ એ આપણા બધાનું અતીત છે। આ વિડીયો ક્લિપ લગભગ સન 1970ની આપણા ગુજરાતના કોઈ વિસ્તારની છે। એ સમયમાં ગુજરાતનું દ્રશ્ય કંઈક આવું હતું। જો આધુનિકતા કેવી આગળ વધીને આ બધા ખેડૂતો માટે કાર બનવાની હતી, જેનાથી આ બધા ખેડૂતો આવવાવાળા સમયથી બિલકુલ અજાણ છે। આ વિડીયો ક્લિપ આજથી 50 વર્ષ પહેલાંની છે। આ વિડીયોમાં આપણને આપણા પૂર્વજોની તનતોડ મહેનત જોવા મળે છે। એ જમાનામાં કૂવામાંથી પાણી કાઢવા માટે આજની જેમ મોટર પંપ નહોતા, ત્યારે આવી રીતે કૂવો ચલાવીને કૂવામાંથી પાણી કાઢવું પડતું। મિત્રો, આજે આપણે પહેલાના મુકાબલે 10% કામ પણ નથી કરતા। પહેલાના જમાનામાં લોકો આખો દિવસ ખૂબ જ મહેનત કરતા, એટલે જ એ જમાનામાં લોકો ખૂબ જ ઓછા બીમાર પડતા, અને એટલે જ એ લોકોનું આયુષ્ય પણ લાંબુ હતું। ત્યારબાદ મિત્રો, આ વિડીયો ક્લિપમાં આપણને ગામડામાં રહેતા લોકોની અવરજવર જોવા મળે છે। મિત્રો, એ જમાનામાં ગામડામાં બધાના મકાન માટીના અને કાચા હતા। જે લોકો ગામડાના હશે એને આ વિડીયો જોઈને એમનું બાળપણ યાદ આવી ગયું હશે। તો એ લોકો મને કોમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામનું નામ શું છે। આ વિડીયો ક્લિપ પણ આજથી 50 વર્ષ પહેલાંની કોઈ શહેરની છે। આ વિડીયોમાં આપણને એ જમાનાની કોઈ બજાર જોવા મળે છે, જેમાં લોકો ખરીદી કરતા જોવા મળે છે। મિત્રો, ત્યારે ખરીદી કરવા માટે આજની જેમ કોઈ મોટા મોટા મોલ નહોતા, ત્યારે લોકો આવી રીતે બજારમાં જઈને અનાજ, કરિયાણું અને કપડાં અને જરૂરી વસ્તુ લાવતા। અને મિત્રો, ભલે ત્યારે લોકોના કપડાં મેલા હતા, પણ લોકોનું દિલ એકદમ સાફ હતું।
આ વિડીયોમાં ખેડૂત એમના પાકની કાપણી કરીને સાફ સફાઈ કરતા જોવા મળે છે, જ્યારે આજે બધું આધુનિક થઈ ગયું છે. જો પહેલાના જમાનામાં પાક તૈયાર થઈ ગયા પછી પણ કેટલી મહેનત કરવી પડતી. આ કોઈ ગામનો વિડીયો છે જેમાં લોકો રાહત કામ કરતા જોવા મળે છે. મિત્રો, વિચારો કે આપણા વડીલો કેટલી મહેનત કરીને આપણા બધાનું ભરણ પોષણ કરતા હશે. જ્યારે લોકો પાસે કોઈ કામ ન હોય ત્યારે ગામમાં આવા રાહત કામ ચાલતા, જેમાં ગામની બાજુમાં તળાવ બનાવતા. એમાં લોકો હાથેથી ખોદીને આવી રીતે ધૂળના તગારા માથે ઉચકીને આખો દિવસ કામ કરતા. ત્યારે માત્ર 1 રૂપિયા કે 2 રૂપિયા દાળી મળતી. ત્યારબાદ મિત્રો આ વિડીયોમાં લોકોના અલગ અલગ કાર્યો અને એ જમાનાના મકાનો અને રહેણી કહેણી જોવા મળે છે. આ વિડીયો ક્લિપમાં આપણને એ જમાનાની કોઈ શાક માર્કેટ જોવા મળે છે, જેમાં લોકો અવરજવર કરતા નજરે પડે છે. આવા દુર્લભ વિડીયો બનાવવાવાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણી કહેણી જોઈ શકીએ છીએ. મિત્રો, હવે આગળ આજથી 50 વર્ષ પહેલાના દુર્લભ વિડીયો અને ફોટા તમને બતાવીશ, જે જોઈને તમને આંખમાં આંસુ આવી જશે. મિત્રો, આવું હતું આજથી 50 વર્ષ પહેલાના આપણા પૂર્વજોનું જીવન. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.